વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે બનાસકાંઠાના ખેત મજૂરી કરતા ઠાકોર સમાજના ઈસમનું વાયર ચોરી જવાની શંકા રાખી ગળદાપાટુનો માર મારતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરાતા પરિવારજનો તેમજ સમાજના લોકો અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વડનગર સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આવી મૃત્યુ પામનાર વ્યક્તિને યોગ્ય ન્યાય અપાવશે તેમજ હાલમાં ડેડ બોડી વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવી FSL રિપોર્ટની અને માર મારનાર ઈસમો પર પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી તેમજ પરિવારજનો સિવિલ હોસ્પિટલની આગળ બેસી ગયા હતા અને યોગ્ય ન્યાયની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ જીગર પટેલ વડનગર। મારું નામ હીરાભાઈ વિશાભાઈ માનપુરાના વતની છું। શું ઘટના બની હતી? ઘટનામાં તો ये भाई हम कहे कि वायर चोरी जो है तुम्हारो मानपुराना वतनी से थरानी बाजू में पछे हमारा हाड़ा थाय ये हमने मूर्तिओना मारामारी ने समाचार मळ्या अमी आव्या हैं पछे हमारा हाड़ा एवं कहे छे कि आ भाई गाय वीआई है ने तो हेड हमारा हाड़ा थोड़ुंक जाणता एम गाय वीआई एटले हमने बोलाई लाया पछे हमारा हाड़ा नाना ऑफ थई गया ई के थोड़ी वार है એટલે હું ઘડીક રહીને આવું અને તમે અહીં બેસો કૂતરું ના અડે એવી વર રાખો એમ। અમારા હાડા પછી અહીંથી થોડાક નીકળ્યા દૂર અને આ બે જણા આવ્યા, એક પટેલ અને એક ઠાકોર। આ બે જણાએ અમારા હાડાને માર માર્યો એટલે ઓફ થઈ ગયા। અમારા હાડા દોડીને ગયા ત્યારે આમ ડાસકું કે એક માર્યું એવું કહે છે। હું તો હાજર નહોતો, પછી આવ્યો, પણ અમારા હાડા એવું કહે છે એટલે તમે સાહેબ ખેતરની અંદર ખેતી કરતા મજૂરી કામ કરતા ઠાકોર સમાજના બનાસકાંઠા જિલ્લાના પરિવાર સાથે જે બનાવ બન્યો એની અંદર બાજુના ખેતરવાળા જે વ્યક્તિ હતા એમને કહ્યું કે તમે અમારા આ તારની વાળ તમે તોડી છે અને તમે તારની ચોરી કરી છે એમ કરી વર્ધાભાઈને બોલાવી અને એમને બૂઠ મારવામાં આવ્યો છે, છાતીના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે, જેના કારણે હૃદય બેસી ગયું અને એમને મૃત્યુ થયું છે। હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ પરિવારની, ખેડૂત પરિવારની હજુ સુધી ફરિયાદ લેવામાં નથી આવતી। એમના સગા ભાઈ લાલાભાઈએ એમને મારતા જોયા છે, એમની ઉપર બૂઠ મારતા પણ એમને એમના પોતે નજરે જોયા છે, પરંતુ હજુ એમના સગા ભાઈની ફરિયાદ લેવામાં નથી આવી। અને સવારે જ્યારે અમને ખબર પડી તો અમે દોડીને સિવિલે આવ્યા। ફોરેન્સિક PM એમનું કરવામાં આવ્યું છે। PM રિપોર્ટમાં જે આવશે તે, પણ અત્યારે તો એમના સગા ભાઈએ મૃત્યુ નિપનાર વ્યક્તિઓને જોયા છે, આરોપીઓને એમને જોયા છે, એ ઓળખે છે, તેમ છતાં પોલીસ એમની ફરિયાદ નથી લેતી। એટલા માટે થઈ અમે આગેવાનો સાથે મળીને આવતીકાલે સવારે 10 વાગે મહેસાણા જિલ્લાના તમામ ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં હાજર રહીને આ ગરીબ ખેડૂત પરિવારને ન્યાય અપાવવા માટે થઈને અમે લડત લડવાના છીએ। જ્યાં સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે, એટલે જ્યાં સુધી આરોપીને જેલના હવાલે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે એક ડેડ બોડી ઉપાડવાના નથી એવું અમે નિર્ણય કર્યો છે। પછી ગમે તે આવે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એથી ઉભા થવાના નથી।